સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં। તો આજે આપણે બનાવવાનું છે એકદમ ટેસ્ટી પાલકનું શાક। તો ચાલો બનાવીએ। આગળ મેં એક જોડી પાલકની લીધી છે અને નાના 7 રીંગણ લીધા છે। અહીં આગળ મેં મોરા મરચાં લીધા છે 4 અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે। અહીં આગળ મેં 2 ટામેટાં લીધા છે, તે પણ સમારીને રાખ્યા છે અને અહીં આગળ મેં અડધી કેરી લીધી છે ટોટાપોડી। તો હવે ચાલો બનાવીએ આપણે એકદમ ટેસ્ટી શાક। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। અહીંયા આગળ મેં 5 થી 6 ચમચી જેટલું તેલ લીધું છે અને હવે આપણે તેમાં નાખી દઈશું અડધી ચમચી જેટલું જીરું। ત્યાર પછી આપણે તેમાં જે આદુ અને મરચાં વાટેલા હતા તે પણ આપણે તેમાં નાખી દઈશું। અને ત્યાર પછી આપણે તેમાં ટામેટાં લીધા હતા તે પણ આપણે તેમાં થોડા નાખવાના છે, બહુ નથી નાખવાના, થોડા કરીને ઉમેરીને એવી રીતે આપણે નાખી દઈશું। અને 2 મરચાં પણ આપણે તેમાં નાખી દેવાના છે અને 3 જેટલા આપણે રીંગણ પણ તેમાં નાખી દઈશું। અને આપણે જે ભાજી પલાળીને રાખી હતી જોઈને સરસ રીતે એ પણ આપણે તેમાં થોડી નાખવાની છે। લહેર બનાવતું જવાનું છે આપણે। ધીમા તાપે આપણે એને ધીમી ફ્લેમ પર તેમાં આપણે બનાવવાનું છે। હવે ત્યાર પછી પાછળ રીંગણ હતા તે પણ આપણે નાખી દઈશું અને કેરી હતી તે પણ આપણે તેમાં નાખી દેવાની છે અને ત્યાર પછી આપણે ટામેટાં લીધા હતા તે પણ આપણે એમાં નાખી દઈશું અને 2 મરચાં હતા તે પણ આપણે નાખી દેવાના છે। અને હવે આપણે પાલકની ભાજી હતી તે પણ આપણે એમાં નાખી દઈશું। ધીમી ફ્લેમ રાખીને આ શાક આપણે બનાવવાનું છે એટલે સરસ રીતે થઈ જાય। હવે આપણે શાકને 5 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું। મીઠું હળદર હમણાં નથી નાખવાની। જુઓ તમે જોઈ શકો છો કે આપણે પાણી નાખવાની બિલકુલ જરૂર પડી નથી। અને હા, જો તમારે પાણી નાખવું હોય તો અડધો ગ્લાસ જેટલું પાણી નાખી શકો છો। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। અને અડધી ચમચી જેટલી આપણે હળદર પણ નાખી દેવાની છે। હજુ પણ આને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી આપણે તેને થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે। હવે તેમાં આપણે બીજા બધા જે મસાલા નાખવાના છે ને તે નાખી દઈશું। તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું નાખી દઈશું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો પણ તેમાં આપણે નાખી દેવાનો છે। અને જે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખેલી હતી
એટલે આપણે આમાં લાલ મરચું અડધી ચમચી નાખવાનું છે, નહીંતર પછી બહુ તીખું થઈ જશે. જો તમે તીખું ખાતા હોવ તો 1 ચમચી નાખી દેજો. હવે આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું, કેમ કે આમાં આપણે તોતાપુરી કેરી નાખી હતી અડધી, અને ટામેટાં પણ છે, તેથી આપણે થોડીક જ નાખીશું. બહુ નથી નાખવાની, બસ આટલી જ નાખી દઈશું. હવે એને બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. રીંગણા પણ એકદમ સારી રીતે ચડી ગયા છે, અને મરચાં આપણે જે આખા લીધા હતા ને તે પણ સારી રીતે ચડી ગયા છે. મરચાં અહીંયા આગળ આપણે મોરા લીધા છે, તીખા નથી લીધા. તમે જોઈ શકો છો કે મરચાં મોરા લીધા છે. તો હવે આપણું આ એકદમ રસાવાળું અને એકદમ ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણું આ શાક બનીને રોટલી જોડે ખાવા તૈયાર થઈ ગયું છે. તો તમે એને એક વખત જરૂરથી બનાવજો. આ એકદમ નોવેલ્ટી શાક છે, અને રોટીની જોડે તો બહુ જ સરસ લાગશે. જો તમને આ મારી પાલકની ભાજીની શાકની રેસીપી ગમી છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.